લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, તેવામાં કોંગ્રેસ હવે તેની સામે કયા ઉમેદવારને ઊભા રાખી શકે છે તેને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે। જી હા, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દમણ દીવ બેઠકનો જે સર્વે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ભાજપે દમણ દીવ બેઠકની લાલુ પટેલને ટિકિટ આપી છે, પરંતુ દીવ દમણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કેતન પટેલે નિવેદન આપ્યું કે પ્રિયંકા ગાંધી દીવ બેઠક પરથી દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। એટલે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં કોંગ્રેસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે અને અલગ અલગ બેઠકો પર પોતાના કયા ઉમેદવાર ઊભા રાખી શકે તેને લઈને હવે મંથન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતના પાડોશી રાજ્યમાંથી પ્રિયંકા ગાંધી જે છે તે ઉમેદવારી કરી શકે છે। જી હા, પ્રિયંકા ગાંધી જે છે તે દમણ દીવ બેઠક પરથી લડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હાઈકમાન્ડ દ્વારા અહીં દમણ અને દીવ બેઠકનો સર્વે જે છે તે શરૂ કરી દેવામાં આવે છે। તેવામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે કેતન પટેલ દીવ દમણના, તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। હાઈકમાન્ડના આદેશ અનુસાર દમણ દીવ બેઠકના તમામ જે ડેટા છે તેનો સર્વે કરી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે તેવું કેતન પટેલે જણાવ્યું છે। અને કેતન પટેલે એવો દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી જે છે તે દમણ દીવથી ચૂંટણી લડશે અને તેમણે કહ્યું છે કે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકમાં તેમને ફાયદો થઈ શકે છે। કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દમણ દીવ બેઠકને લઈને ડેટા મંગાવવામાં આવ્યો છે। પ્રિયંકા ગાંધીજી સંભવિત ઉમેદવાર દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશથી આવી રહ્યા છે અને દમણ દીવ તરફથી અમે આ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ। હાઈકમાન્ડથી થોડી જવાબદારી આપી છે ડેટા કલેક્ટ કરવાની, અમે ડેટા બી કલેક્ટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે વધુ વિગત